મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો જો આજે કાલે આપણે વ્લોગ ઉતાર્યો નતો, એક શોર્ટ કટકો લીધો હતો અને આજે બીજો દિવસ છે। તો જો આજે આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ। તો જો હું મારી મમ્મીના ઘરે ગઈ હતી, મારા દાદાની પાંચમ રહેવા, મમ્મીને ભાઈ કાંઈ ભવનાથ ગયા હતા, માસાજીની પાંચમ રહેવાની હતી એટલે સવારથી સાંજ હતા એટલે ટાઈમ જ નથી મળ્યો, થાકી ગયા હતા એવા એટલે લોકો તો ટાઈમ મળ્યો નતો, થાકી સીધો ભૂલી ગયા જમીને સીધા। તો જો પાંચમને દિવસે તો આપણે ગયા તે દી વ્લોગ ઉતાર્યો તો એ લગભગ આજે આવી જશે। તો કાલનો વ્લોગ આપણે ઉતાર્યો નથી, એક કટકો લીધો હતો તો એ જો આગળ આજના વ્લોગમાં જોઈન્ટ કરીને મૂકી દે ભાઈ કા। કાલે પછી એક કટકો લીધો, પછી આખો દી એમાં જ હતા, બધા મહેમાન ને બધા આવતા હોય એટલે ક્યારેક આવી રીતે ભેગા થયા હોય બધા વાતુમાં આખો દિવસ વયો જાય એટલે આપણે કંઈ વ્લોગ કાલનો ઉતાર્યો નથી। જો આજે વ્લોગ કન્ટિન્યુ થઈ ગયો છે પાછો। તો જો આજે તો કામ કરીને નવરા થયા ને તો 10:30 વાગી ગયા છે, 2 દી થયા। જો બધા બહાર જતા હતા ને તો ઘર એકદમ ધૂળધાણી થઈ ગયું હતું, કપડાં 4 દિવસના ભેગા થયા હતા। જો એક કાતરા ધોતા હતા એટલે આપણે શનિવારે ધોવાના હતા, તો શનિ રવિ 2 દી બહાર વયા ગયા। તો જો આજે છે ધોયા છે, 2-3 વાર મશીનમાં નાખ્યા છે ને થોડાક આપણે હાથે ધોયા છે। કચરા ને બધું જો વારી પોતા વાસણ ને તો કેટલું કામ હતું। જો હવે છે નવરા થયા છે, નાસ્તો કરી લીધો છે। મમ્મીએ નાસ્તામાં ખીચડી બનાવી હતી, બી બટેટાની ફરાળી ખીચડી બનાવી હતી, નાસ્તો કરવા ખાલી ભાઈને કાંઈક કામ છે તો જો ઈ જાય છે બહાર। મમ્મી પાણી ભરે છે, અત્યારે મોટર ચાલુ કરી। સવારની ગુડ મોર્નિંગ 10:30 થયું છે આપણે આજે તો। આજે ઠંડુ વાતાવરણ છે, ગરમી એવું કંઈ છે નહીં। હવે એટલા તડકા પડે પણ બપોરે હવે વરસાદની તૈયારીઓ નહીં થાય, ભીમ 11 ઢુકડી આવે છે તો 2 દી મજા આવી ગઈ કાઉબેન આરે રમવાની। આજ પાછી કાઉબેનની યાદ આવે છે। હાલો વ્લોગમાં બન્યા રહેજો બધાય, કાઉ થકવી દો બાકી મજા આવે રમવાની। 2 દી નકા નાના છોકરા જ ભેગા થયા હતા, ધડ બડાટી બોલાવે, બાકી બધા ભેગા થઈને હા આજે વ્લોગ મૂકશે એમાં કાઉબેનની ધડબડાટી જ આવશે। ભેગા થયા હોય એટલે બધાને રમવાની મજા આવે। હા સારું બાંધે ને ગયે કંઈક તો બાંધે હોતા ને બધા ભેગા થઈ। હા ધૂળ ઉડાડે, ધૂળે જ રમવું હોય નકરું, ફરિયા હોય એટલે ફરિયામાં ધૂળ હોય એટલે બધાને ધૂળે જ રમવું હોય નકરું, ધોળા ધોળ ને પછી પોળે હોતા ને આખો દી જો એમાં મજા આવી ગઈ 2 દિવસ। તો આજથી પાછું આપણું રેગ્યુલર કામ ચાલુ થઈ ગયું છે। 1 વાગી ગયો છે ને જમવા માટે બધા બેસી ગયા છીએ। આપણે બહારનું કામ બધું કરવા ગયા હતા તો અત્યારે નવરા થયા છીએ। 1 વાગે હવાના ગયા હતા, 10 વાગ્યાના બહારના ઘણા કામ હતા એ કરીએ એવા બધા કામને ભૂખ લાગી જોરદારની। તો મમ્મી જો ભીંડાનું રસાવાળું શાક બનાવ્યું છે, સિંગુનું ગઈઢા ભીંડાનું શાક કર્યું, તો છાશવાળું ખાટું એકદમ મજા આવે કા। ડુંગળી છે, રોટલી છે, મમરાનો ચેવડો છે, અથાણું છે, ગોળ કેરીનું, પાકેલી કેરી, ઠંડી ઠંડી છાશ। મમ્મી જાય ડુંગળી સુધારે, ભીંડાની શાક ડુંગળી બહુ મજા આવે અને જો મસ્ત મજાનું જેઠાલાલ હાલે, જેઠાલાલ જોતા જોતા હાલો જમી લઈ બધા હવે। તો જો રોંધાના 5 વાગી ગયા છે અને મમ્મીએ ચા બનાવી નાખ્યો છે આપણા માટે। તો તોરણ કરતાં કરતાં ચા પીએ છીએ અને મમ્મી જોવા પીવે છે ચા, અને અને અહીંયા આવી ગયો છે 1 લાખ રૂપિયાનો ગલો મની બોક્સ, ભાવિકે લીધો છે, ઓનલાઈન મંગાવ્યો છે, પાર્સલ આવ્યું છે। જો ભાવિકેનું અનબોક્સ કરે છે, અમે ચા પીએ છીએ અને એ અનબોક્સ કરે છે। હા સવારમાં જ આવી ગયો, પણ બપોરે આવ્યો એટલે બપોરે જમવા ટાઈમે આવ્યો ને તો ખોયલો નથી। બીજું ઓલું મંગાવ્યું હતું જારી ગેંડીમાં રાખવાનું, પણ એ તો નાનકડું પાર્સલ હતું, ફટાફટ મેં તોડીને ખોલી નાખ્યું। આ મોટું હતું તો ભાવિક ખોલશે, એનો ગલો છે તો એ જ અનબોક્સિંગ કરે ને। ભાવિકને 1 લાખ રૂપિયો ભેગો કરવો હશે ગલ્લામાં કા। કેવું આવે જો, સરસ આવે, સારો નીકળે ને કાવ્યાને લઈ દેવો સ્વતન 1। હા પેકિંગ સારું કર્યું। ચાંદરિયા
પેકિંગ સારું કરે પાર્સલ વાળા. તો પાર્સલ વાળા પેકિંગ સારું કરે છે. 500 વાળી વધારે છે એમાં જો છે ને ત્યાં મસ્ત મજબૂત આવ્યો. બતાવો જ ખરા. સરસ છે ગઈતું છે મની બેગ. અને જો આમાં એવું છે કે તમે જેટલા રૂપિયા નોટ નાખો ને એ ઉપર છે ને ચેકો મારી દેવાનો. ખબર પડે કે આ આટલા લગભગ જો વધારે 500 ની જ નોટું છે તો જ આમાં 1 લાખ રૂપિયો હમાય ને. જો 500 100 ને 200 બસ 3 નોટ જ છે હો આમાં તો. 500 ની વધારે છે. જો કેટલા વર્ષમાં ભરાઈ જાય ભાઈ. ઊભા તો રહ્યો. આ ખોલવાની છે આ ગોલ્ડન બટ્ટી. આ પટ્ટી આમ ખોલ નાખો ત્યાં છે એ પ્લાસ્ટિકની. વાહ બસ એક બાજુ જ આવી હતી. હા આખું છે. વાહ કેમ બાકી. વાવ જોરદાર. મેં કીધું ભેગા કરી બે નાખી. તો હું 50,000 એટલે 50 હું 75,000 નાખું ને ભાવિક ખાલી કેટલા નાખે 25,000. તો 50-50 નો ભાગ પડે બેને. તમે એકલા હું તો પાકીટમાં ભેગા કરીશ. ગલાની જરૂર નથી મારે. ભાવિક એક હજી ઓલો માટલાનો તો પડ્યો છે ગારાનો માટીનો તો કા ને આ બીજો લઈ લો. એ તોડીને આમાં નાખી દેજો. 50 વાળી કાઢ લેવાય બાકી બધી આમાં નાખી દેવાય. તો અમે એમાં તો નાખશે ને આમાં નાખશે એટલે એમાં પૈસા શીખો ને. એમાં વધારે મેં નાખ્યા એટલે મારો ભાગે થશે. હાવ ઘરે બેઠા એમનેમ સેવિંગ થાય છે. જો એમનેમ ખબર ન હોય ભાઈ પાસે જો કે પૈસા ટકે જ નહીં. આમ ગમે ત્યાં ગયા હોય ને મારી મમ્મી કોઈ પપ્પા આપે કોઈ હગાવાલા પૈસા આપે. હગાવાલા પૈસા આપીએ ભાઈ તો વાપરી જ નાખે. હા 30 વાળી માવા કેન્ડી લઈ આવજો, ગઈ ચોકોબાર લઈ આવજો, ગઈ આઈસ્ક્રીમ લઈ આવજો. એટલે ગલાવ હવે કોઈ પૈસા દે ને તો ગલામ નાખજો. ભાઈ તો સીધા ઉડાડી નાખે. હે એમ થોડું એમ સેવિંગ નથી કરવાનું આપણે. સ્ટાર્ટિંગ તારાથી કરીએ. 200 રૂપિયા તું દે દેજો નાખી દે. આ શું વાર છે? સોમવાર. ભગવાન હા એટલે હારા વારે મુહૂર્ત સોમવાર છે ને. સોમવારે હર મહાદેવ કરીને નાખી દે. 200 રૂપિયા મને ઓલો બસ વાળો કાલ બસમાં બેસીને સિક્કા આપ્યા તમને છૂટા. એને જ જોતા એમાં પણ આમાં ચેક પણ એવું છે જ નહીં. સિક્કા તું નો આપે. સિક્કા તું નો આપે કે આમાં સિક્કાનું છે કે જગ્યા માટે છે જ નહીં ચેક કરવા માટે. તો 1 લાખ માટે 200 500 અને 100 ત્રણ જ નોટું છે. જ્યારે ખુલશે ત્યારે ભાગ થાય અમારો. ઓછામાં ઓછા તને 100 હે 200 આપ્યા ને તો તને 300 આપી દે. હારું હાલો કોમેન્ટમાં બતાવી દેજો જો આપણે મંગાવી. તમે બધાય લઈ લેજો 1-1 લાખ રૂપિયા ભેગો કરો. ઓ ભણે લીધો હઈ છે. કોને લીધો હે કોને નથી લીધો. હા કોમેન્ટ કરજો હાલો. જોરદાર છે ભાઈ. તો જો આ નવા ગલાનું અનબોક્સિંગ કરી નાખ્યું છે ને તો જૂનો ગલો એને તોડીને આમાં પૈસા નાખવા છે. બોલો હજી નવો જ છે. હજી હમણાં જ લીધો છે પણ એમાં હજી એટલા પૈસા કઈ ભેગાય નથી થયા. એમાં બેમાં તો નાખીશ નહીં. ભાઈ થોડાક તો એમાંથી દેવા જોઈએ. ઈ બધી નોટો ન નાખતી. મમ્મી પાસે બાધા લઈ લેજો છૂટાના. આ બાજુ તો કરો સબસ્ક્રાઈબર રાખજો બેન. હું ભર્યું છે એમાં ઠેક છે તો ખરો માર. મને એમ કે હાવ ખાલી આ મારી બદોલત છે બધી. તો હું હોન 200 નાખવા દેતી હોય ગલામાં મમ્મી ભાઈ જોઈ ને. આ ઈ તો વાત છે. 6 વાગી ગયા છે ને રોંઢો થઈ ગયો છે તો ભૂખ લાગી છે. તો જો ગરમા ગરમ મરચા તૈરા છે અત્યારે અને ડુંગળી સુધારી છે ને જો આ ગાંઠિયા હમણાં લઈને રાખ્યા છે. સિમ્પલ સાદો નાસ્તો. આ જો નાસ્તો કરતા કરતા રાતના જમવાનું ડિસ્કશન હાલે છે. જો તો હાલો બધા ગાંઠિયા ખાવા.
ભૂખ લાગી છે મરચા મજા આવે જો વધુ મજા આવે ગરમા ગરમ તૈયાર ને તો વધારે મજા આવશે વણેલા ગાંઠિયા ખાતા જ આ વખતે આ ગાંઠિયા પાપડી ગાંઠિયા ખાતા હોય પાપડી ખાઈને ઓખરી ગયા છીએ એટલે આ ચંપાકલી કહેવાય ને એ ગાંઠિયા છે હાલો બધા ગાંઠિયા નાસ્તો કરવા ભેગી જલેબી હોય તો મજા પડી હાલે ગમે ને ભેગી જલેબી જોઈએ થોડોક પપૈયાને સંભારો નાખી દો તો જો અમે ક્યારના ગાંઠિયાનો મસ્ત મજાનો નાસ્તો કરીને ક્યારના અમે ઉપર આવ્યા હતા તો જો હું પાલો વ્લોગ લઈએ પણ ભાઈ પિક્ચર જોતા હતા ક્યારના તો હવે છે મોબાઈલ હાથમાં આવ્યો છે જો કે મારા મોબાઈલમાં નવરો જ હતો પણ હું વ્લોગ જોતી હતી ને રસોઈ જોતી હતી જો હમણાં મમ્મી તો નીચે વહી ગયા છે હવે તને ક્યારના હાલતા હતા પછી લસણ લઈને આવ્યા હતા તો મમ્મીએ લસણ ફોયલું હું તો તોરણ લઈને આવી હતી જો એ તો હજી કરું જ છું તો હવે અંધારું થવા આવ્યું છે 7:30 વાગી ગયા છે જો નીચે બધું કામ કરી કચરા પોતા કરી લોટ રોટલીનો બાંધીને પછી ઉપર આવ્યા હતા તો જો મજા આવી ગઈ ને ભાવિક હજી અહીં ઊભા છે તો જો ભાવિકને અત્યારે અમે નક્કી કર્યું છે પનીરનું શાક ખાવાનું કેમ આવતાય નથી આ બધું જોતો ત્યાં ઊભા છે ઠંડી હવા આવતી મસ્ત બહુ પવન છે જોરદાર કેવી મજા નીચે તો ગરમી થાય પંખાની હવા કરતા પનીર શાક લઈ હતા પણ ભાઈ નહોતું મજા નહોતા એટલે આજે એક સારી હોટલ છે ત્યાંથી એક પનીર શાક લઈ આવે રોટલી ઘરે કરી નાખીએ ડુંગળી સલાડ ને ઠંડી ઠંડી છાશ કેટલું વિચાર્યા પછી ફાઇનલ પનીરનું શાક કર્યું છે વિચાર્યા પાવ અત્યારે રાતના પછી એટલી બધી ખવાય ને કદાચ બપોરે હોય ને તો આખો દી હાલે આપણે કાલે બપોરે તો હું રીંગણા લઈ આવીશું મસ્ત આપણા ઘરેથી તો જો મમ્મી કે ભરેલ રીંગણાનું બનાવવું છે નકર કાલે કંઈક બપોરે વિચાર હતો પણ કાલે રાતના તો કાંઈક તો બનાવવું પડશે ચટપટું અત્યારે તો જો ભાઈની ફરમાઈશ પૂરી થાય છે પનીરનું શાક અને રોટલી ગરમા ગરમ કા લીંબુવાળી ડુંગળી તો અહીંયા મસ્ત પનીરનું શાક મળે છે સારી હોટલ છે એટલે એમાંથી લઈ આવશે જોઈ પેલા પીઝા ને પકોડા ને ઘણું બોયલા પણ પછી છેલ્લે પનીરનું શાક ને રોટલી નક્કી કર્યું છે અને હમણાં તો રોજ બહુ પવન હોય છે કે નહીં પવન એટલો હોય ને ધૂળ ધાણી બધું થઈ ગયું ચા પી લી એટલે જ તમને બગાસ આવે છે આપણે જો મસ્ત ચા પી લીધો છે મમ્મી જો અવાજ મારે છે શું કે મમ્મી મને ઠીક 7:30 વાગે હનુમાન દાદાની સિરિયલ આવે છે તો જો ચાલુ થઈ જાય હાલો હવે સીધા જમવા ટાઈમે મળશું આપણે 8 વાગી ગયા છે ને આપણે જો પનીર લઈને ઘરે આવી ગયા છીએ કે અહીંથી હોટલ થોડી દૂર થાય એટલે ભાઈ બનાવે એટલે વારે લાગે તો જો પનીર ટીકા મસ્ત મજાનું આવ્યું છે જોરદાર કેપ્સિકમ ને બધું લઈ લો એકદમ ગ્રેવી વાળું તીખું થોડુંક આપણે સ્પાઇસી રખાયું છે મસ્ત ટેસ્ટી મેં કીધું થોડુંક મોરું ન રાખતા સ્પાઇસી રાખજો સ્પાઇસી પનીર શાક સ્પાઇસી મજા આવે કાંડલી જો અલી તો જમવા બેસી ગઈ રોટલી ગરમા ગરમ બની જ છે જો સીધા જમવા બેસી ઠંડી ઠંડી છાશ ને મમ્મી સુધી પાકેલી કેરી જોઈ લો હવે તો એકાને કેરી પાકવા માંડી છે એટલે થોડી થોડી વધુ ખાવી પડશે નકર ભાઈ બગડી જાય કામ ઘરનું તો બહુ ખાધું આજે આપણે હોટલનું લઈને જોઈ લો જોરદાર છે બાકી મસ્ત એકદમ ડુંગળીનું સલાડ છે ને ઠંડી છાશ ને ગરમા ગરમ રોટલી હાલો બધા પનીરનું શાક ખાવ તો જો મસ્ત મજાના જમીને નવરા થઈ ગયા છીએ અને ભાઈ ફૂલ પેટ જમાઈ ગયું છે જો પનીરનું શાક એકદમ મસ્ત હતું ને ઝાઝા ટાઈમે ખાધું છે એટલે મજા આવી ગઈ બધાને જમવાની તો બધાને ફૂલ પેટ જમાઈ ગયું છે જો વાકુય કોઈને વરાય એમ નથી એટલું જમાઈ ગયું છે કેમ ભાઈ મજા આવી ને જમવાની ફૂલ જમાઈ ગયો ભાઈ કે એન્ડ તું લઈ લે હું નહીં તો જો આપણે આજના વ્લોગનો અહીંયા જ એન્ડ કરી દેશું તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય